કરીએ શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે પ્રથમ લકારોનો સમૂહ, જેમાં તિંગ સાર્વધાતુક પ્રત્યયો છે. લટ, લંગ, લોટ અને વિધિલિંગ. એમાં વિધિલિંગ 50% કામ આપણે પ્રત્યય બનાવવાનું પૂરું કર્યું. ઉદાહરણ લેતા પહેલા એકવાર યાદ કરી લઈએ વિધિલિંગ લકાર પરસ્મયપદ ના પ્રત્યયો કેવી રીતે બન્યા છે, ઔપદેશિક અવસ્થામાં કેવા છે અને પછી કેવી રીતે આપણે બનાવ્યા છે. પાયલ. હા સર. પ્રથમ પુરુષ એક વચનમાં તીપ પ્રત્યય છે. તીપમાં પની હલંત્યમ સૂત્રથી તીપ સંજ્ઞા થશે અને ઈતશ્ચ સૂત્રથી તમા રહેલ ઈનો લોપ થશે એટલે હલંત ત રહેશે. ત્યારબાદ યાસુટ પરસ્મય પદે શોધતા તો ગિચ્ચ સૂત્રથી યાસનો આગમ થશે અને હોવાથી સુટથી થો સૂત્રથી સુટનો આગમ થશે. પછી લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા બંને સનો લોપ થતા યાદ રહેશે. પછી સર અદંતંગના બનાવવાના છે. હા, તો અતોયેય સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ થશે એટલે ઈયત અને પછી લોપો વ્યોરવલી સૂત્રથી એનો લોપ થતા ઈત પ્રત્યય બનશે. પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ પ્રત્યય છે. તસ્માત તસ્થસ્થમીપામ તાંતંતામહ સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ થશે. યાસુટ પરસ્મય પદે શુદ્ધાત તો ગિચ્ચ સૂત્રથી યાસનો આગમ થશે. સુટ તીથો સૂત્રથી ત હોવાથી સુટનો પણ આગમ થશે. પછી લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા બંને સનો લોપ થતા યાતામ રહેશે. પછી અતો યેય સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ થશે એટલે ઈયતામ અને લોપો વ્યોરવલી સૂત્રથી યનો લોપ થતા ઈતામ પ્રત્યય બનશે. પ્રથમ પુરુષ બહુવચનમાં જી પ્રત્યય છે. જીમાં ઝેરજૂસ સૂત્રથી જીના સ્થાને જૂસનો આદેશ થશે. જૂસમાં છૂટું સૂત્રથી જની સંજ્ઞા થઈ જશે એટલે ઉસ રહેશે. ઉષ્મા ન વિભક્ત તુષ્મા સૂત્રથી સજ હશે નહીં, સસજુષો રૂહુથી ઋત્વ થશે અને રમા જે અનુનાસિક ઉ છે એની ઉપદેશે અજનુનાસિક ઈથી સંજ્ઞા થતા હલંતર રહેશે. કર અવસાનીય વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે એટલે ઉહુ અને યાસુટ પરસ્મય પદે શુદ્ધાત તો ગિચ્ચ સૂત્રથી યાસનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનો લોપ થશે એટલે યા અને ઉહુ રહેશે. પછી ઉસ્ય પદાંતાત સૂત્રથી ના પણ આપણે તો અદંતંગ બનાવવાના એટલે યાના સ્થાને અતો યેય સૂત્રથી ઈયનો આદેશ થશે. ય હલન અને પરમાં ઉહુ એટલે ઉ એ યમાં ભળી જતા ઈયુહુ પ્રત્યય બનશે. પછી મધ્યમ પુરુષ એક વચનમાં સીપ પ્રત્યય છે. સીપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. સમા જે ઈ છે એનું ઈતશ્ચ સૂત્રથી લોપ થશે એટલે હલંત સ રહેશે. પછી યાસુટ પરસ્મય પદે શુદ્ધાત તો ગિચ્ચ સૂત્રથી યાસનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનો લોપ થશે અને પછી જે પ્રત્યયનો સ છે તેની પ્રક્રિયા વિસર્ગ સુધી એટલે ન વિભક્ત તુષ્મા સૂત્રથી સજ હશે નહીં, સસજુષો રૂહુથી ઋત્વ થશે. રમા જે ઉ છે એની ઉપદેશે અજનુનાસિક ઈથી સંજ્ઞા થશે અને ખર અવસાનીય વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે એટલે યાહા પણ હા અદંતંગમાં પેલા અતો યેય સૂત્રથી યાના સ્થાને ઈય નો આદેશ કરીશું અને પરમાસ હોવાથી લોપો વ્યોરવલી સૂત્રથી યનો લોપ થશે એટલે સની પ્રક્રિયા પછી વિસર્ગ સુધી જશે એટલે ઈહી પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ પ્રત્યય છે. થસમાં તસ્થસ્થમીપામ તાંતંતામહ સૂત્રથી થસના સ્થાને તમનો આદેશ થશે. યાસુટ પરસ્મય પદે શુદ્ધાત તો ગિચ્ચ સૂત્રથી યાસનો આગમ થશે. થ હોવાથી સુટ તીથો સૂત્રથી સુટનો પણ આગમ થશે. લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા બંને સનો લોપ થશે એટલે યા અને પરમાત્મ રહેશે. અતો યેય સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ થશે અને લોપો વ્યોરવલી સૂત્રથી યનો લોપ થતા ઈતમ પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ બહુવચનમાં ધ્વમ પ્રત્યય છે. ધ્વમમાં કોઈ સૂત્ર લાગુ પડતું નથી એટલે કોઈ પરિવર્તન થશે નહીં. પછી યાસુટ પરસ્મય પદે શુદ્ધાત તો ગિચ્ચ સૂત્રથી યાસનો આગમ થશે
લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનું લોપ થઈ જશે. પછી અતો યેયઃ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ થશે અને લોપોવ્યોર વલી સૂત્રથી યનો લોપ થતા ઈદ્વમ પ્રત્યય બનશે. ક્યાં જતા રહ્યા? આત્માની પદમાં જતા રહેશે. હા દ્વમ ક્યાં મેં હા એટલે થ છે એટલે મધ્યમ પુરુષ બહુવચનમાં થ પ્રત્યય છે પરસ્મય પદમાં મૂળ પ્રત્યય. એમાં તસ્થ સમીપમ તાંતન તામ સૂત્રથી થના સ્થાને તનો આદેશ થશે. પછી યાસુટ પરસ્મય પદેશ ઉદાતો કિચ્ચ સૂત્રથી યાસનો આગમ થશે. સૂટ તીધો સૂત્રથી ત હોવાથી સૂટનો પણ આગમ થશે. પછી લિયંગ સલોપો અનંત્યસ્યથી બંને સનો લોપ થઈ જશે એટલે યા અને ત. પછી અતો યેયઃ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ થશે એટલે ઈયત અને લોપોવ્યોર વલી સૂત્રથી યનો લોપ થતા ઈત પ્રત્યય બનશે. ના ઈ ત સર ઈત નહીં ઈ ત પ્રત્યય બનશે. હા પછી ઉત્તમ પુરુષ એક વચનમાં મી પ્રત્યય છે. મીપમાં તસ્થ સમીપામ તાંતન તામ સૂત્રથી મીપના સ્થાને અમનો આદેશ થશે. પછી યાસુટ પરસ્મય પદેશ ઉદાત્તો કિચ્ચ સૂત્રથી યાસનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્યસ્ય સૂત્રથી અંતે નહીં હોય એવા સનો લોપ થશે. પછી અતો યેયઃ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ થશે અને ય હલંત છે અને પરમા છે એટલે અયમાં ભળી જતા ઈયમ પ્રત્યય બનશે. પછી ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ પ્રત્યય છે. વસમાં નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થશે એટલે વ રહેશે. યાસુટ પરસ્મય પદેશ ઉદાત્તો કિચ્ચ સૂત્રથી યાસનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનો લોપ થશે અને અતો યેયઃ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ થશે એટલે ઈયમ ઈય અને પરમા વ. પછી લોપોવ્યોર વલી સૂત્રથી યનો લોપ થતા ઈવ પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ બહુવચનમાં મસ પ્રત્યય છે. મસમાં નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થશે. યાસુટ પરસ્મય પદેશ ઉદાત્તો કિચ્ચ સૂત્રથી યાસનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનો લોપ થશે અને અતો યેયઃ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ થશે એટલે ઈય અને પરમા મ. પછી લોપોવ્યોર વલી સૂત્રથી યનો લોપ થતા ઈમ પ્રત્યય બનશે. આમ ઈત ઈતામ ઈયુહુ ઈહિ ઈતમ ઈત ઈયમ ઈવ ઈમ પ્રત્યય બનશે. બરાબર. એકવાર હું લખીને બતાવી દઈશ એટલે બાકીનાને ખ્યાલ આવે કારણ કે આ ગણિતના જેવું છે કે જેમને યાદ છે એમના માટે વાંધો નહીં પણ યાદ છે મોડે બોલવા જઈએ તો એ ક્યાંક ગાડી સ્લીપ ખાઈ જાય એટલે લખીએ ત્યારે તરત આપણે પકડી પાડીએ કે ના અહીંયા આવું થાય છે. સૌથી પહેલા તો ફરી પાછો તમને સહેજ યાદ કરાવી દઉં છું કે 22 જણ આપણે હાજર છીએ મારી સાથે. હું 2 માં છું એટલે 20 થયા. 20 ને 3 મારી સાથે છે બાજુમાં બરાબર. એમના દર્શન હું એકલો જ કરી શકીશ. 25 જણ છીએ આપણે. જેમને દર્શન શક્ય છે એ જરા અદર્શનમની જગ્યાએ દર્શનમ થઈ જાય. મારે એ પૂછવું છે આપને કે ઔપદેશિક અવસ્થામાં રહેલા જે પ્રત્યયો છે તિંગ પ્રત્યયો લકારના પ્રત્યયો તિંગ પ્રત્યયો જે કોમન છે બધા લકારને લાગનારા યાની 10 યા 12 લકારને લાગનારા કોમન સૂત્ર એક જ છે 3 4 78 બરાબર. ક્રમ પણ પછી ધીમે ધીમે યાદ રહી જશે પણ મારે એ જાણવું છે કે આમાં જે હાજર છે ખાસ કરીને નવા જૂનાને તો ક્લિયર જ છે પણ જે નવા છે મિત્રો એમના માટે આ મૂળ પ્રત્યયો જે છે એ પ્રત્યયો તૈયાર છે કે કોને નથી હજી તૈયાર થયા? દરેકને તૈયાર થઈ ગયા છે બરાબર. હા સર, હું જગદીશ તૈયાર છું. જેને નથી થયા એવું કોઈ ખરું? જેને નથી થયા એવું મૂળ પ્રત્યય કહું છું ઔપદેશિક અવસ્થામાં બનાવવાના તો પછી આજ ને તીપ શિપ તસ્તમિક બસમસ. હા એ જ હા બરાબર, એ તો ખ્યાલ આવે. બરાબર. કાજલ જોશી હા સર થયેલો છે. તૈયાર? હમ પછી નવામાં કોણ છે?
દેખાતું નહીં એવા ખાસ કરીને. ઓકે, તો હું માની લઉં છું કે બધાને તૈયાર છે. કયા પ્રત્યય? ટિંગ પ્રત્યય. ટિંગ પ્રત્યય કહું છું. ટિંગ બરાબર 18. 9 દુ 18. પરસ્મય પદમાં ટીપ તસ છી સિપ થસ હ મિપ વસ મસ. બરાબર છે અંકિતા? આ 9 પરસ્મય પદના. બરાબર? સર. હા, આ 12 લકારને કોમન રીતે લાગી રહ્યા છે. સૌથી પહેલા એ જ લગાવવાના છે. અત્યાર સુધી એટલે કે તમે આજ દિન સુધી ભણતા આવ્યા કે મારી સાથે લગભગ આ 35મું લેક્ચર આવશે, કલાક થશે. પણ એની પહેલા તમે જે કંઈ ભણી ગયા છો સંસ્કૃત 5મા ધોરણમાંથી કે 8મા ધોરણમાંથી કે જ્યાંથી ભણ્યા છો ત્યાંથી માંડીને MA પૂરું કરી નાખ્યું, જે PhDમાં છે એ ખાસ. બરાબર? જેને જ્યાં છે તે પ્રમાણે. પણ આવું તિપ્તસ જી કદી જોવા, દર્શન કરવા કે જાણવા કે સાંભળવા બી નહીં મળ્યું હોય. કે મળ્યું તું કોઈને? મળ્યું તું? ના સર, ક્યાં સાંભળ્યું ને? ક્યારેય ખાલી નહીં મી વહ રૂપ સાંભળ્યા છે અમે હા તો. સર, સાંભળ્યું હતું અમે તો થોડું. હા. કદાચ જેને વ્યાકરણ હશે એને જો કે આવતું તો નથી જ આવું, પણ એકાદ પેપર હોય, બધા પેપર તો નથી હોતા. બરાબર છે? તો એને કદાચ સાંભળ્યું હોય કે જાણ્યું હોય, બાકી તો કોઈએ નહીં. પણ હવે તમે આટલું જ કર્યા પછી 4 લકાર હજી તો 50%, ચોથા લકારમાં બાકી છે. આત્માને પદ આપણે પ્રત્યય બનાવવાના બાકી છે. બરાબર? તો આટલું જોયા પછી તમને એમ લાગશે કે આના વગર તો બિલકુલ ચાલે એમ જ નહીં. સીધું વર્તમાને લઠ કે વર્તમાને લઠ આવું સૂત્ર પણ કદી જાણવા નહીં મળ્યું હોય. લટ લકાર પણ યાની 10 લકારોના નામકરણ પણ આવી રીતે નહીં જાણવા મળ્યા હોય. સીધા વર્તમાન કાળ, ભૂતકાળ કે ભવિષ્યકાળ વગેરે જે કાંઈ છે તે. બરાબર છે? આજ્ઞાર્થ, વિદ્યત, યસ્તન, ભૂતકાળ, સ્વસ્તન વગેરે વગેરે. પણ સંસ્કૃતમાં નામકરણ કેવી રીતે પડ્યા છે અને એના અર્થો શું થયા છે વગેરે. બરાબર? એ તમને આ બધું જ એકે એક શબ્દ નવો નવો જાણવા મળશે. એકે એક શબ્દ. પણ એ શબ્દને આપણે સમજીને પચાવીને આગળ વધીએ છીએ બિલકુલ ધીમેથી. જ્યારે તમે જાણશો, સમજતા જશો, તેમ તેમ મજા આવશે જાણવાની. પણ એમને એમ જ ચાલી જશે તો કોઈ મજા નહીં આવે, કંટાળો આવશે. જેમ જેમ સમજ પડશે તેમ તેમ ખૂબ મજા આવશે. બરાબર? બાકી વિષય હું જે રીતે લઈ રહ્યો છું એ ક્યાંય કંટાળો આવશે નહીં, એવી રીતે લઈ રહ્યો છું. બિલકુલ શાંતિથી સમજ પડે એ રીતે. બરાબર? આત્માને પદમાં કોમન તંગ કહી દઈએ, તંગ. બરાબર છે? તો થઈ જાય 9. ત, આતામ, છ, થાસ, આથામ, ધ્વમ, ઈટ, વહી, મહિયંગ. બરાબર? અને એના પરથી પછી આપણે જે તે લકારના પ્રત્યયો બનાવીએ છીએ, સાધીએ છીએ. બધી જ ભાષામાં આ વસ્તુ રહેલી છે, પણ એ આપણે ઓલરેડી બોલીએ છીએ જન્મથી, માતૃભાષા વગેરે. એમાંય આપણને ખબર નથી કયો પ્રત્યય છે વગેરે. પણ આ સંસ્કૃત જાણશે એટલે પછી એમાં પણ ખબર પડશે કે ના, આમાં આવો પ્રત્યય આવે છે બીજી ભાષામાં. ઓકે. ચોથો લકાર આપણો વિધિલિંગ લકાર, જેમાં 4 લકારને 2 ભાગ પાડી દેવાના. એક ટીત લકાર 2 અને નિત કે ગીત લકાર 2. તો તમને વધારે સમજ આવશે. સાથે સાથે સમજતા સમજતા આપણી ટેકનિક અપનાવવાની પોતપોતાની જુદી જુદી હોય છે. આપણી પોતપોતાની દરેકની જુદી જુદી હોય છે વિચારસરણી. તે પ્રમાણે તમે એક એક પ્રત્યયને, ધારો કે વર્તમાન લટમાં પ્રથમ પુરુષ એક વચન છે, ટીપ છે, તો ટીપનો વર્તમાન લટમાં શું થાય છે, એ જ લંગમાં શું થાય છે, લોટમાં શું થાય છે અને વિધિલિંગમાં શું થાય છે. તો 4 રૂપ બદલશે. 4 રૂપ બદલશે દીપના. કાચિંડાની જેમ કલર બદલશે. જે જે લકારમાં કાળમાં પહોંચે તે રીતે કલર બદલાઈ જશે, યાની રૂપ બદલાઈ જશે. એ જ રીતે તંગમાં પણ, આત્માને પદમાં પણ, ધારો કે ત છે, પ્રથમ પુરુષ એક વચન ત છે, કોમન પ્રત્યય.
તો એમાં પણ 4 લકારમાં આપણે શું થઈ રહ્યું છે, ક્યાંય શું નથી થતું, વગેરે વગેરે. બરાબર. અને એમ કરતા કરતા કેટલા લકાર સુધી પહોંચીશું? 12 લકાર સુધી પહોંચીશું. આમ 10 છે, પણ લેટ લકાર આવશે અને લિંગમાં 2 આવશે. વિધિલિંગ ને હાસ્યલિંગ આવશે. પ્રથમ તબક્કે આપણે 4 રાખીએ છીએ અને એ રીતે તમારી ટેકનિકથી ધીમે ધીમે આગળ વધવાનું. આ જનરલ જાણીએ છીએ, પછી સ્વતંત્ર એક એકને પણ વિચાર કરીને આગળ વધવાનું. તો ફરી સહેજ વાર તમને એકવાર બતાવી દઉં કયા? વિધિલિંગ લકાર, પરસ્મય પદ. બહુ જ સહેલા છે, ખૂબ જ સહેલા છે. આગળ 3 લકારો જોયા એના કરતા ખૂબ સરળ છે. પહેલા તો કોમન ઉપદેશ અવસ્થામાં રહેલા પ્રત્યય, તો કે તીપ, તસ, છી, તીપ, તસ, છી, સીપ, હસ, હ, મીપ, મીપ, બસ, મસ. બસ અને મસ. ઘણીવાર આપણે એવું થાય કે લખવા બેસીએ ને ત્યારે ક્યારેક ખોટું પણ લખાય છે. આપણા મગજમાં તો સાચું બેસતું હોય, પણ પછી બીજાને ખબર પડે કે અહીંયા લખાયું છે ખોટું. આવું ચોપડીમાં પણ ખોટું લખાયેલું હોય તો આપણે સાચું જ વાંચીને આગળ ચાલીએ. આવું એ ઘણી વાર બને છે. ઓકે, તો તીપ, તસ, છી, આ 9 થઈ ગયા પરસ્મય પદ. હવે આપણો લકાર વિધિલિંગ છે, ત્યાંની વિધ્યર્થ છે. વિધિ લિંગ આવો છે. નામકરણ વગેરે મેં કરી દીધું છે. વિદ્યર્થ આમ થવું જોઈએ, કરવું જોઈએ, ગાવું જોઈએ, ખાવું જોઈએ, પીવું જોઈએ, ભણવું જોઈએ, વગેરે વગેરે, રમવું જોઈએ. આવા અર્થો ગુજરાતીમાં થશે, આપણી ભાષામાં, આપણી માતૃભાષામાં. ઓકે, કોમન શું કરીએ છીએ? સૌથી પહેલા ઔપદેશિક હોવાને કારણે ઈતકરણ. સૌથી પહેલા ઈતકરણ, અનુબંધ જેને કહીએ છીએ. ઓકે, ઈતકરણમાં અહીંયા જોઈશું તો આ પની હલંત્યમ સૂત્રથી સંગત થઈ જશે. અહીંયા પણ થઈ જશે. નીચે મીપ છે, પણ આ ગીત પ્રકારનો લકાર છે એટલે સૂત્ર બીજું લાગી રહ્યું છે, આખાને જવા દેશે. બરાબર છે. પહેલો પ્રત્યય લઈએ તો તી. સાથે સાથે આખી બીજી ઘણી ઓળખ છે આપણી પાસે. પની સંજ્ઞા થવાને કારણે પિત્ત છે, સાથે કેવો પિત્ત છે, વગેરે વગેરે. બરાબર છે. તીમાં તમા ઈ રહેલો છે, ઈતશ્ચથી. ઈતશ્ચથી શું થઈ છે? ઈનો લોપ થઈ જશે એટલે રહેશે ત, હલંત રહેશે, ત હલંત રહેશે. શું કરીએ છીએ? 9 પ્રત્યયોમાં યાસુઠ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીત ચ. સૂત્રો હવે યાદ રહી જવા જોઈએ. એ ક્યારે રે? એક એક પદનો અર્થ કરીએ ત્યારે. યાસુઠ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીત ચ, નિત્ય, જે કઈ. તો દરેકમાં લાગશે યાસ. બરાબર છે. પછી ત અને થ હોય તો શુટથી થોહો લાગશે, એટલે કે શુટનો આગમ થશે. તો શુટમાં રહેલો ખાલી શ આગમ થશે. ક્યાં? તની આગળ. પછી બે સને કાઢી મૂકીશું. કયા સૂત્રથી? તો કે લિંગ સલોપો અનંત્યસ્ય. લિંગ લિંગ લકારમાં બંને આવી જાય છે. વિધિલિંગ હાસ્યલિંગ. લિંગ સલોપો, શનો લોપ કરીશું. ક્યારે કરીશું? અંત્યસ્ય, અંતે નહીં હોય તેવા સકારનો લોપ કરી. આ જશે, આ જશે, રહેશે યાદ, રહેશે યાદ. આ યાદ પ્રત્યય બન્યો ખરો, પણ અનદંત અંગનો, અદંત અંગનો નહીં. અદંત અંગનો બનાવવા માટે આટલી પ્રક્રિયા કર્યા પછી શું કરીશું? 2 સૂત્રો વધારે લગાડીશું. 2 સૂત્રો વધારે લગાડીશું. 2 સૂત્રોમાં શું કરીશું? તો યા જે છે, તો અતો યેયઃ, અતો યેયઃ થી જ્યાં જ્યાં યા આવશે બધામાં જ આવશે, બધામાં જ યા આવશે 9 તો ત્યાં ઈય કરી દઈશું. પાછળ ત છે જ, પાછળ ત હલંત છે. બરાબર છે. તો જ્યાં જ્યાં યા છે ત્યાં ઈય કરી દઈશું. અને પછી બીજું સૂત્ર છે લોપો વ્યોરવલી. વલ પ્રત્યાહારમાંનો વર્ણ હોય પરમાં તો
લોપો વ્યો વ અને ય આપણી પાસે ય છે એનો લોપ થાય છે તો એનો લોપ કરી દઈશું તો બની જાય છે ઈત બની જાય છે ઈત બની જાય છે ત હલંત કારણ કે અહીંયા થ માં ત કરીશું એ આખો થઈ જશે એક પ્રત્યય સદાઈ ગયો યાત અને ઈત યાત જે છે અનદંત અંગનો અને ઈત છે અદંત અંગનો આપણે અદંત અંગ લઈએ છીએ તસ માં સર હા અહીંયા જે અતો યેહ સૂત્ર છે એ થોડું મને સમજાવશો? સાત બે એસી. એક જ મિનિટ આમાં ખુલતું નહીં પણ આપણે નવી ટેપ ખોલી દઈએ ઓકે સૂત્રપાઠ ખોલી હેતલબેન કયું સૂત્ર નંબર હતું હતો અહીંયા 782. 782 બરોબર છે अतो येयः 782 7મો અધ્યાય બીજો પાદ અને 80મું સૂત્ર છે જોઈએ અતો યેયઃ अतो येयः અતો જે છે એમાં વિસર્ગ થઈ જશે અતઃ છે અતઃ છે પંચમી એક વચન આ સુખ હજી આપણે ઘણી વાર લાગશે ખાલી તમને યાદ દેવડાવું છું યા પ્રથમા વિભક્તિ લુપ્ત વિભક્તિ કમ કે છે યાની પ્રથમા વિભક્તિ છે અને ઈયહ એ ઈય હલંત છે એનું પ્રથમ એક વચન છે અનુવૃત્તિ સાર્વધાતુ કે સપ્તમી એક વચન છે સાર્વધાતુ તિંગ પ્રત્યય આવું આપણે કહીશું સાર્વધાતુ અધિકાર અંગનો અવર્ણાત પરસ્ય અવર્ણાત પરસ્ય નીચે આવે પાછળ અતો યેયઃ અતો યેયઃ અહીંયા અતઃ છે અતનું અતઃ છે અતનું અતઃ યાની અવર્ણાત પરસ્ય પછી સાર્વધાતુક સાર્વધાતુ ઘણીવાર આમાં એવું થાય છે કે ધાતુ શબ્દ આવે ને પદ આવે ને તો આપણે ધાતુ તો 1930 ત્યાં આપણી નજર જતી રહે સીધી બરાબર છે પણ સાર્વધાતુક શું છે પ્રત્યયો છે તિંગ પ્રત્યયો છે સૂત્ર એનું યાદ છે કોઈને તિંગ સિત સાર્વધાતુકમ તિંગ સિત સાર્વધાતુકમ સાર્વધાતુક કોને કહેવાય સાર્વધાતુક કોને કહેવાય તો તિંગ તો 90-18 પ્રત્યયો છે પણ કોને લાગે આ ચાર જ લકારને લાગે આપણે લઈ રહ્યા છે એ જ ચારને બાકીના 6 ને લાગશે ત્યારે એ આર્ધાતુક બની જશે આના આ જ આર્ધાતુક બની જશે બીજા ગ્રુપમાં જતા રહેશે ત્યારે રાક્ષસોના ગ્રુપમાં અત્યારે દેવોના ગ્રુપમાં છે બરાબર છે ખાલી સમજવા માટે કહું છું બધા દેવો છે ઓકે તો સાર્વધાતુક ટિંગ સાથે સાથે જ્યાં જ્યાં સની ઈત સંજ્ઞા થાય છે તો ધાતુને લાગનારા 4 પ્રકારના પ્રત્યયો છે સનાદિ છે સનાદિ છે 12 સનાદિ 12 ધાતુનો ધાતુ બનાવશે નામ હોય તો નામ ધાતુ બનાવે 2 ને લાગે છે પ્રકૃતિ બંનેને લાગે છે પ્રકૃતિ 2 છે ક્રિયા અને સંજ્ઞા જેને પ્રાતિપદિક આપણે કહીએ છીએ પછી 3 વિભાજન જુદા થઈ જાય છે એમાં બીજા નંબરે આવશે ટિંગ ટિંગ કહીશું તો 9 દુ 18 9 પરસ્મય પદ 9 આત્માને પદ તો એક ટિંગમાં પણ સાર્વધાતુક અને આર્ધાતુક 4 લકારને લાગે છે ત્યારે સાર્વધાતુક અને બાકીના 6 ને લાગશે ત્યારે આર્ધાતુક થઈ જશે સાથે કૃત પ્રત્યય યાની કૃદંત પ્રત્યય કૃત અંત તો બરાબર કૃદંત 124 છે એમાંના 9 એવા છે એમાંના 9 પ્રત્યયો એવા છે કે જેમાં સનિહિત સંજ્ઞા થઈ રહી છે સિત સનિહિત સંજ્ઞા થવાને કારણે સિત તો એ 9 જે સિત છે એ સાર્વધાતુક થઈ જશે બાકીના 115 આર્ધાતુક થઈ જશે એ જ રીતે વિકરણ પ્રત્યય જ્યાં જ્યાં વિકરણ પ્રત્યયમાં સનિહિત સંજ્ઞા થાય છે કે પનિહિત સંજ્ઞા થાય છે પનિહિત સંજ્ઞા થાય ત્યારે પિત્ત થાય છે પણ સનિહિત સંજ્ઞા થાય ત્યારે સિદ્ધ કહેવાય છે અને પરિણામે એ સાર્વધાતુક બની જાય છે
તો આ રીતે ધાતુને લાગનારા જે પ્રત્યયો છે એ સાર્વધાતુક ક્યારે બને છે. પછી આગળ પાછા પ્રકારો પિત્ત છે, અપિત્ત છે. પિત્તના પાછા બે, હલાદી પિત્ત, અજાદી પિત્ત. અપિત્તના પણ પાછા બે, હલાદી અપિત્ત, અજાદી અપિત્ત. બરાબર. એ આટલા નામ પડવાથી એ નામના કારણે પણ એ પોતાનું પોતપોતાનું કામ જુદું જુદું વહેંચી લેશે, અલગ અલગ કરશે પ્રક્રિયામાં. ઓકે. સાર્વધાતુક લિંગ લકાર છે. અહીંયા લિંગ જ્યારે કહીએ ત્યારે બે નો સમાવેશ થશે, વિધિલિંગ, આશીર્લિંગનો. આશીર્લિંગ આપણે બીજા તબક્કા. પ્રત્યય છે યા ઇત્યસ્ય, યા ઇત્યસ્ય ય આદેશ ભવતિ. જ્યાં જ્યાં યા આવશે, જ્યાં જ્યાં યા પ્રત્યય આવશે. હવે અવર્ણાત જ્યારે કહીશું ત્યારે એક બીજો અર્થ પણ આમાંથી કાઢીશું આપણે, અદંત અંગ. શું કાઢીશું? અદંત અંગ. કારણ કે અદંત અંગ ચારે ચાર ગણ, પહેલો ભવાદી, ચોથો દિવાદી, છઠ્ઠો તુદાદી, ઉદાદી અને ચુરાદી. દસમો ચુરાદી. આટલા ગણના ધાતુઓ કુલ કેટલા? 1700. 1700 ધાતુને વિકર્ણ પ્રત્યય લગાવીશું. શું લગાવીશું? વિકર્ણ પ્રત્યય. ત્યારે અંગ કેવું બનવાનું? અદંત અંગ બનવાનું. એટલે અવર્ણાત જે કઈ હતો, એ જે કઈ હતો એના માટે અવર્ણાત અથવા તો અદંત અંગ. પછી અંગ બન્યા પછી આપણે પ્રત્યય લગાવીશું ને તિંગનો. અને અંગ ક્યારે બને? વિકર્ણ પ્રત્યય લાગ્યા પછી. બરાબર છે. ઓકે. તો લિંગ લકારસ્ય પ્રત્યય છે યા ઇત્યસ્ય. જ્યાં જ્યાં યા થયો, યા થયો. બરાબર છે. તો એ યાનો શું કરી દઈશું? યેયઃ. યેયઃ. યાની આ યેયઃમાં બે વસ્તુ સમાયેલી છે. યેયઃમાં કેટલી વસ્તુ છે? બે. એક તો યા પણ સમાયેલો છે, અને ઈયહ સમાયેલો છે. યેયઃમાં બેને ભેગા કરી દઈએ, બેને ભેગા કરી દઈએ તો યેયઃ થઈ જશે. પણ યેયઃને છૂટા કરી દઈએ તો યા થઈ જશે અને ઈયહ થઈ જશે. બરાબર છે. તો જ્યાં જ્યાં યા છે તો એનો ઈય આદેશ, આદેશ ભવતિ. આદેશ થઈ જાય છે. આગમ નહીં પણ આદેશ. એટલે હટાવીને, યાને હટાવીને બેસશે. કોણ બેસશે? ઈ, ઈય, ય હલા. બરાબર છે. નીચે સાઈડ નજર કરી લઈએ. સાર્વધાતુક લિંગ લકારસ્ય પ્રત્યય યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીત છે. સૌથી પહેલા આ 99 પ્રત્યયોને આપણે લગાવીએ છીએ આ સૂત્ર. અને આ સૂત્રથી શું કરીએ છીએ? પરસ્મય પદી ધાતુઓ છે વિધિલિંગના. અહીંયા તો લિંગ લકારની આખી વાત છે એટલે બે ના આવી જશે, વિધિલિંગ અને આશીર્લિંગ. બંનેમાં પરસ્મય પદમાં લાગશે. શું લાગશે? તો યાસુટનો આગમ, આગમ. બરાબર. શુટનો પણ આગમ. અને સાથે સાથે ઉદાત્ત, ઉદાત્ત સ્વરાંકન છે. ઉદાત્ત, અનુદાત્ત, સ્વરિત. ઉદાત્તનું કોઈ ચિહ્ન નથી. અને સાથે ગીત્ય, નિત્ય, ગીતવત થઈ જશે, નિતવત થઈ જશે. અને આ થવાથી શું પરિવર્તન મોટું આવશે આગળ? ઇગંત અંગ જ્યારે આવશે, અત્યારે અદંત અંગ છે, પછી ઇગંત અંગ જ્યારે આવશે, ઇગંત એટલે ઇક અંત, ઇક એ પ્રત્યાહાર છે, ત્યારે સાર્વધાતુક આર્ધાતુકયોઃ સૂત્ર આગળ આવશે. ત્યારે હું તમને બતાવીશ. સાર્વધાતુક આર્ધાતુકયોઃ આવું સૂત્ર આવે છે. પછી બાકીનું ઉમેરવાનું થાય છે કે ઇગંત અંગસ્ય ગુણો ભવતિ. ઇગંત અંગનો ગુણ થાય છે. ક્યાંક વૃદ્ધિ પણ થશે, પણ જ્યારે ગીતવત થઈ જવાથી અંગની ઈદ સંજ્ઞા થાય. અહીંયા અતિદેશ છે, અતિદેશ છે. ક્યાંય અંગની ઈદ સંજ્ઞા થતી નથી, છતાં આપણે અતિદેશ તમને ખબર છે. ત્યારે પાંચમું સૂત્ર છે આપણું શરૂઆતનું, 1-1-5, કિમિતિ ચ. કિમિતિ ચ આવું સૂત્ર છે. એ કિમિતિ ચ સૂત્ર એવું કહેશે કે કની ઈદ સંજ્ઞા થાય, ગની ઈદ સંજ્ઞા થાય કે અંગની ઈદ સંજ્ઞા થાય ત્યારે ગુણનો નિષેધ કરી નાખે છે કે વૃદ્ધિ પણ નહીં થવા દે. એમ
અહીંયા ગીતવત થઈ જવાને કારણે ક્યાંય ગુણ વૃદ્ધિ થશે નહીં, આવું કહેવા માંગે છે ગીતવત. ઇતિ અને યાસુટ આગમ ભવતી, આપણે માત્ર અત્યારે યાસુટનો આગમ કરીએ છીએ. અને અસ્ય આગમસ્ય યા ઇત્યસ્ય અનેન સૂત્રેણ ઈય આદેશ વિધીયતે. ક્યારે ઈયનો આદેશ કરીશું? તો કે અદંતંગમાં. અયમ આદેશ તદાય ભવતી, આ આદેશ ત્યારે જ થાય છે કે યદા અયમ યા ઇતિ અવર્ણાત પરઃ આગચ્યતિ. યા શું કહે છે? અવર્ણાત પરઃ આગચ્યતિ, યાની અદંત અંગ પછી. પછી પડતા તો આપણે લેવાના છીએ, ત્યાં આપણે જોઈશું. જગદીશ, બરાબર છે? હા સર, બરાબર છે. થેન્ક યુ. અને સર આગળ અમી પૂર્વ આવે ને ત્યાં પણ એકવાર થોડું સ્પષ્ટ કરજો, એમાં પણ થોડો ડાઉટ હતો. કરી દઈશ. તો ઈત આપણે કરી દીધો, પહેલો યાદ કર્યો અને પછી ઈત. આમાં તો છૂટકો જ નથી, પેલા આના દંતને જ સાધવો પડશે તો જ આગળ જવાશે, પછી જ ઈતને સાધી શકાશે. ડાયરેક્ટ અતો એ યહને લોપો વેરવલી લાગવાના નથી. યાત ન આવે ત્યાં સુધી ક્યાંથી? બરાબર છે. અતો એ યહ કરે કે લોપો વેરવલી કરીએ. ઓકે, આવીએ નેક્સ્ટ. કેટલા બનશે? 4. તસ થસ, તસ થસ થસ, તસ થસ થસ, મિપ મિપામ, તસ થસ થમિપામ તાન તન તામહ. સૂત્ર આપણું તો તસનો તામ, થસનો તમ, ફનો ત આખો અને મીપનો અમ. બરાબર છે. હા, આપણું આગળથી ચાલ્યું આવ્યું છે ગીત લકારનું લંગ લકારમાં. ક્યાં? લંગ લકાર પરસ્મય પદમાં, અનધ્યત અને લંગ. ઓકે, તો આ કોની જગ્યાએ? તસની જગ્યાએ, થસની જગ્યાએ, થની જગ્યાએ અને મીપની જગ્યાએ શું કરી દીધો? આદેશ કરી દીધો. તસ થસ તમિપામ તાન તન તામથી તામ તમ ત અમ કરી દીધો. તો હવે આપણી પાસે નવા પ્રત્યય આદેશ થઈ ગયો, તામ તમ ત અને અમ થઈ ગયા. દરેકમાં યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીત. જેથી શું કરીશું? અહીંયા પણ યાસ, અહીંયા પણ યાસ, દસમો આગમ 4 એમ. અહીંયા પણ યાસ અને અહીંયા પણ બધામાં જ લાગશે. 99માં યાસ. યાસ એટલે યાસુટનો આગમ. યાસુટને કેવી રીતે યાસ બનાવી દીધો? એ આપણે સૂત્રથી જ, એક અંશ પણ સૂત્ર વગર આપણે કશું કરતા નથી. મંજૂરી વગર, મંજૂરી વગર કશું કરીએ નહીં. આપણા ઘરનું કશું કાઢવાનું નથી. ઓકે, વધારવાનું છે, કાઢવાનું નથી પણ વધારવાનું છે. ઓકે, તો ચારેયમાં લગાવી યાસ. પણ જ્યાં તકાર અને થકાર હશે પ્રત્યયમાં તો ત્યાં શુટ તીથો હો, શુટ તીથો હો. મધુબેન, શુટ તીથોથી શું કરીશું? શુટનો આગમ કરીશું, એટલે કે સને મૂકીશું, સને મૂકીશું. પહેલા અહીંયા પણ તની આગળ, ત અને થની આગળ અહીંયા પણ, અને અહીંયા નહીં, અહીંયા નહીં. બરાબર, જ્યાં જ્યાં ત છે ત્યાં. તો અહીંયા ત છે, અહીંયા ત છે અને અહીંયા ત છે, બીજે ક્યાંય છે નહીં. ઓકે, તો હવે યા, સ અને તામ. અહીંયા તામ, તમ, ત અને યા, યાસ અને અમ. આટલું રહ્યું. હવે ત્રીજું લિંગ સલોપો અનંત્યસ્ય. અનંત છે. શું કરીશું? અંતે નહીં હોય નહીં, તે આશાનો લોપ કરીશું. સકારનો લોપ કરીશું. તો આ ગયો, આ ગયો, આ ગયો, આ ગયો, આ ગયો, આ ગયો અને આ બાજુ આ પણ ગયો. બરાબર છે, બંને ગયા. ઓકે, તો રહ્યું શું? યાતામ, યાતમ, યાત અને આ બાજુ યા અમ રહ્યું. બરાબર છે. યા અમની ફરી સ્પષ્ટતા કરીશું થોડી, બીજું સૂત્ર લાગી રહ્યું છે. ઓકે, તો હવે આટલું તો યાતામ, યાતમ
અને યા તો 3 પ્રત્યય તો બની ગયા, 3 પ્રત્યય બની ગયા, પણ અદંત અંગમાં યાની જગ્યાએ શું કરીએ છીએ? ઈય કરીએ છીએ. યાની જગ્યાએ ઈય કરીએ છીએ, યાની જગ્યાએ ઈય કરીએ છીએ, અને અહીંયા પણ ઈય કરીએ છીએ. બરાબર છે. અને આને હજી બનાવવાનું બાકી છે, અનદંતમાં અંગમાં બનાવવાનું બાકી છે. બનાવી દઈએ પછી આમાં બીજું લઈએ તો ખ્યાલ આવી જાય તમને. અહીંયા પાછળ અમ છે અને આગળ યા છે. અમ છે, આમી પૂર્વી લક્ષણ છે. આમી પૂર્વી. અમી પૂર્વ. આમી પૂર્વી. હા, અમી પૂર્વ સૂત્ર છે. એ અમીરૂપ જે છે ને એ સપ્તમી વિભક્તિ એક વચનનું રૂપ છે, અને સપ્તમી જ્યાં જ્યાં લાગે ત્યાં પરમાં હોય, પછીથી હોય. સપ્તમી વિભક્તિ જ્યાં જ્યાં લાગે ત્યાં પર હોય, પરમાં હોય, એટલું સમજી જવાનું. બરાબર છે. તો એની આગળ કોઈક બેઠું છે, તો એ અમનું જ અમી બન્યું છે, અમનું જ અમી પદ બન્યું છે શુભ પ્રત્યય લાગીને. તો શું કે છે? પરરૂપ એકરૂપ થઈ જાય છે. પરરૂપ એકરૂપ થઈ જાય છે. તો પરરૂપ એકરૂપ થવાના કારણે આ અ જે છે ને એ આ યામાં આવતો રહ્યો. શું થઈ ગયો? યામાં આવતો રહ્યો, એટલે યામ થઈ જાય છે. યામ થઈ જાય છે. આ પ્રત્યય બની ગયો અનદંત અંગન, કારણ કે બે એક થઈ ગયા, અદ્વૈત થઈ ગયા. બંને શું થઈ ગયા? અદ્વૈત થઈ ગયા વેદાંતની ભાષામાં. આ એટલા બધા અદ્વૈત છે કે બીજી સંસારમાં આપણે અદ્વૈત કહેવા જઈએ તો માનવું પડે છે. બંનેના મન સરખા છે એમ માનવું પડે. શરીર તો જુદા જ રહેવાના છે, પણ અહીંયા તો શરીર જ એક થઈ જાય છે. એકનો તો અંદર સમર્પિત થઈ જાય છે. બરાબર છે. એટલે એક થઈ જાય છે. ઓકે, અને યામ થઈ જાય છે. એ અનદંત અંગનો પ્રત્યય બની ગયો. પછી જ્યાં યા છે, પછી જ્યાં યા છે તો ઈય કર્યો. અહીંયા પાછળ મ છે, પાછળ મ છે. બરાબર છે. અરે હજી એક અહીંયા યામ બનાવ્યો, પણ આપણે અહીંયા અમ રાખવો પડશે અદંત અંગ માટે. અદંત અંગ માટે. બરાબર છે. અને યા અને યા, યામ બની ગયો, પણ અદંત અંગ બનાવીશું ત્યારે યા અને અમ, અને યા નો ઈય કરીશું, અને પાછળ અમ છે. હવે અહીંયા અ છે, ય જશે નહીં. ય જશે નહીં. કેમ? વલમાનો નથી. વલમાનો નથી. લોપવ્યોર વલી લાગશે નહીં. એટલે આ અ અહીંયા ય હલંત છે. અ આવતો રહ્યો યમાં, આખો થઈ ગયો અને બની ગયો અરે યમ બની ગયો. અદંતમાં યમ બની ગયો. બાકીના આપણે આગળ છે અહીંયા ય લોપવ્યોર વલીથી જશે, લોપવ્યોર વલીથી જશે. બરાબર છે. અને બની જશે યાતમ. જુદા લખી કાઢીએ. અરે બધું ભેગું થઈ ગયું. ઈતમ, ઈત ઉપર, ઈતામ યાતમની જગ્યાએ યાતામની જગ્યાએ ઈતામ, યાતમની જગ્યાએ ઈતમ, યાતની જગ્યાએ ઈત. બરાબર. યામની જગ્યાએ ઈયમ. ઈયમ. આ બાજુ હજી એક કોણ છે? અહીંયા સ થઈ જશે ઈતશ્ચથી. યા શુટ લાગશે નો યાસ લાગશે. શુટથી થો નહીં લાગે, તથ નથી. પણ લિંગ સલોપન અંત્યથી લોપ થઈ જશે. યાનો ઈય થઈ જશે. યાસમાં જે સ છે અંતિમ, એની વિસર્ગ સુધીની પ્રક્રિયા છે. વિસર્ગ સુધીની. સસજુ સ્વરૂહુ
ખરવસાનયો વિસર્જન વિસર્ગ એટલે યાહ થઈ જશે, બરાબર. અને યાનો ઈય કરી દઈશું. ફરી પાછળ સ છે. આ સ હોવાના કારણે વલમાનો છે એટલે ઈય જશે. અને ઈસ રહેશે પણ સની પ્રક્રિયા વિસર્ગ સુધી. એટલે ઈહી બની જશે. યાહા ઈહી, યાહા ઈહી. આ બાજુ રહ્યા બે રહ્યા કોણ? વસ અને મસ. એમાં નિત્યમ ઇતઃ યાસ યાસ. વ અને મ છે તથ નથી છૂટી તો લાગશે નહીં. યંગ શલોપો અનન્યસ્ય. તો યાવ યામ, બરાબર છે. ઓકે. યાનો આ પ્રત્યય અનદંત નો બની ગયો. ઈયવ ઈય મ. અહીંયા લોપો અતો એથી ઈય થઈ જશે યાની જગ્યાએ, અને લોપો વ્યોરવલી થી યનો લોપ થઈ જશે. ઈવ અને ઈમ થઈ ગયા પ્રત્યય. અનદંત અંગના કરીશું. અનદંત અંગના તો શું થશે? યાત યાતામ. હજી એક રહ્યો. કોણ રહી ગયો? જી રહી ગયો. બરાબર છે. જી કરી લઈએ. જીને શું કરીશું? જેરજુસ. જીનું જે રૂપ બને છે એટલે કે જીનું નો નીનું ના ષષ્ઠી, બરાબર છે. તો શું કરીએ છીએ? જૂસ કરી દઈએ છીએ. જેરજુસ, બરાબર છે. જૂસમાં ઇતકરણ કરીશું તો થઈ જશે ઉષ. આગળ યાસ. ઉ છે એટલે તથ નથી, છૂટી તો લાગશે નહીં. ઓકે. તો લિંગ સલોપન અંત્યથી આનો પણ લોપ થઈ જશે સનો. યા અને ઉષ, બરાબર છે. તો આ સની પ્રક્રિયા વિસર્ગ સુધી, બરાબર. તો ઉહુ થઈ જશે, બરાબર છે. અને ઉહુ થયા પછી એક સૂત્ર હજી લાગે છે, ઉસ્ય અપદાંત. ઉસ્ય પદાંતાત આવું સૂત્ર છે. તો ઉસ્ય અપદાંતાત્માં શું કહે છે, અથવા તો ઉસ્ય પદાંતાત્માં શું કહે છે? ઉસી સપ્તમી વિભક્તિ ઉષ પરમાં હોય, ઉસ્ય પદાંતાત આવું સૂત્ર છે. પદ અંતાત ઉસ્ય અપદાંતાત અંતે નહીં, અપદાંતાત ઉસ્ય. હવે શું કહે છે? ઉસી પરમાં હોય. તો આ ઉસ જે છે ને પરમાં હોય ત્યારે શું થાય છે? તો કે પરરૂપ એકરૂપ થઈ જાય છે. પરરૂપ એકરૂપ થઈ જાય છે. એટલે યા અને ઉહુ છે એમાં પાછા અદ્વૈત કરી દઈએ તો અદ્વૈત કરતા યુહુ થઈ જાય. એક થઈ જાય. કારણ કે યાનો આવું તો લખી જ નહીં શકાય. યુ કેવી રીતે બેહાડી શકાય? કારણ કે યમાં આ તો આવતો રહ્યો, મેળ જ નહીં આવે, બરાબર. તો ઉ યમાં નાખી દઈએ, વિસર્ગ છે એને લઈ લઈએ એટલે યુહ થઈ જાય. અનદંત નો બની ગયો. પણ હવે અદંતમાં બનાવવા માટે ફરી પાછી એ જ પ્રક્રિયાને આપણે લઈએ, યા લઈએ અને આ બાજુ ઉષને લઈએ, બરાબર છે. આને ઈય કરી દઈએ, અતો એ હતી, બરાબર છે. આ બાજુ ઉ છે કે ઉહુ છે, ઉસ્ય પદાંતાત આવું સૂત્ર છે. ઓકે. હવે આ જે ઉ જે છે, ઉ હોવાને કારણે ય જશે નહીં, આ ય જશે નહીં, બરાબર છે. આ ઉ છે લોપો વેરવલી લાગશે નહીં. અતો એ લાગશે. કેમ? તો કે યા તો છે.
તો શું કરીશું હવે? આ સ ની પ્રક્રિયા વિસર્ગ સુધી પણ ઉ યમાં આવતો રહેશે. ઉ યમાં આવતો રહેશે. ય હલન છે તો શું થઈ જશે? ઈ ય અને ઉને ક્યાં નાખી દઈએ? યમાં નાખી દઈએ તો શું થઈ ગયું? ઈ યુહુ. ઈ યુહુ. સર આમાં ચોટું સૂત્ર ના લાગે ઉપર જ ને હટાવવા માટે? ચૂંટું તો આગળ લાગી ગયું ને એટલે તો આપણે ઉસ થયું ને. હમ. એટલે તો આપણે ઉસ થઈ ગયું. એ તો સર આમાં ઉચ્ય અપદાર્થ થયું ને? ઉસ છૂટું પાડીએ આમ સૂત્ર છે ઉસ્ય પદાંતાત. ઉસ્ય પદાંતાત પણ છૂટું પાડીએ તો ઉસી અપદાંતાત. એટલે સર એમાં અપદાર્થ નો અર્થ શું કહ્યું? બતાવી દઉં. અરે ઉસ્ય લખવું પડશે. 691. उस्यपदान्तात् उस्यपदान्तात् અચ્છા ઉસી ઉસનું જ સપ્તમી વિભક્તિ એકવચન એ હંમેશા પરમાં હોય. સપ્તમી આવે ત્યારે પરમાં આવે કારણ કે અંતે છે ઉષ. બરાબર છે. અપદાંતાત પંચમી એકવચન છે. અનુવૃત્તિ અચી આત પરરૂપમ આ બધા અર્થો કરવા માટે છે. નીચે આવી અપદાંત અવર્ણાત એ આપણે અતોયમાં જેમ કરતા હતા ને અતોય તેમાં પણ આ જ વસ્તુ કરતા. यानी बीजो अर्थ करिए तो अदंत अंग. बीजो अर्थ करिए तो अदंत अंग. उस शब्दे परे જ્યારે અદંત અંગ હોય ક્યારે વિકરણ પ્રત્યય લાગે? ત્યારે. અને એની પરમાં ઉષ હોય. ઉષ હોય કારણ કે ઉસી પરમાં હોય. ઉષ શબ્દે પરે સંહિતાયામ સંધિમાં પૂર્વ પૂર્વ પરયો પૂર્વ અને પર એક એક જ પરરૂપ એકાદેશ ભવતી એકનો આદેશ થઈ જાય છે. આપણી પાસે અંગ અદંત થશે અ હશે ક્યારે? વિકરણ પ્રત્યય લાગ્યા પછી. ધાતુને વિકરણ પ્રત્યય લાગ્યા પછી. અને એની પછી ઉષ હોય તો શું કરીશું? તો કે પૂર્વ પરયો એક પરરૂપ થઈ જશે. આપણી પાસે કોણ આવતું હતું? ફરી તમને પ્રત્યય બતાવી દઉં અલગથી. આપણે આટલે આવ્યા હતા અને ઉસ સુધી આવ્યા હતા અને આને કરી દઈએ છે ઈ કરી દઈએ છે. આ બાજુ અદંત અંગ બેઠો છે. આ બાજુ અદંત અંગ બેઠો છે. બરાબર છે. અને અહીંયા પ્રત્યય છે ઈ અને આપણે હજી પ્રત્યય બનાવી રહ્યા છે. આની પ્રક્રિયા વિસર્ગ સુધી છે અને અહીંયા ઉહુ એની સાથે રાખવું. હવે પરરૂપ એકરૂપ થઈ જવાનું છે. પરરૂપ એકરૂપ થઈ જવાનું છે તો આ બે એક થઈ જશે અને બની જશે યુહુ. અને આગળ ઈ છે ઈ યુહુ. કઈ છે નહીં વધારે. ઉસ્ય પદાંતાત. બરાબર છે. સર આમાં ક્યાં લાગશે ઉત્સવ પદાર્થ? આ તો અદંત અંગના ઈ હું તો બન્યો ને. યા અને ઉ હોય તો ડાયરેક્ટ લાગશે. યા અને ઉહુ હોય ને પરમાં યા અને ઉસ. તો યામાં અવર્ણ કીધું છે ત્યાં અકાર અને આકાર ગમે તે હોય. પદના અંતે ન હોય એવા અકાર અને આકાર અને એની પરમાં ઉહુ હોય તો ઉસ્ય પદાર્થ સૂત્રથી પરરૂપ એકરૂપ થશે. એટલે યામાં આ છે એની પરમાં ઉહુ છે. પરરૂપ એકરૂપ થઈને યુહુ બનશે. આ તો આપણે અનદંત અંગમાં હા અનદંત અંગમાં પેલામાં તો લાગશે જ નહીં યુહુમાં તો.
ઉષ્ય પદાંતાત એ તો ડાયરેક્ટ જ આવી ગયું કેમ કે સીધું હલંત સીધું જ ઈ અને હા. ય અને ઉહુ તો ઉ સીધો ભળી ગયો હા યુમાં. બરાબર છે. થઈ ગયો હવે ક્લિયર કે હજી નહીં થયું? હા સર. હમ એટલે અહીંયા બંને એક થઈ જશે. યા અને ઉહુમાં યુહુ થઈ જશે. યુહુ થઈ જશે ઉષ્ય પદાંતાત. અને પેલામાં તો સીધું જ સીધે ને સીધું છે. ઈ ય હલંત છે, ઉહુ છે ઉષ્નો, અને સીધો આવતો રહે, કોઈ સૂત્ર લાગવાની જરૂર નથી. અરે યુહુ અને આગળ ઈ, યુહુ અને ઈ યુહુ. ઓકે, ઉદાહરણ લેવું છે કે પ્રત્યય આત્મનેપદ તરફ જવું છે? ના સર, ઉદાહરણ રાખીએ. ઓકે, તો આપણું ઉદાહરણ જે છે યાદ છે ચોથા પાઠમાંથી? ચોથા પાઠમાં પઠ ધાતુ છે, કયા ક્રમમાં આવે છે? 3 લકાર આપણે કરી ચૂક્યા છે, આ ચોથા લકારમાં અંતિમ કરી રહ્યા છીએ. તો પઠ ધાતુ ઔપદેશિક અવસ્થામાં કેવો છે અને ધાતુ પાઠમાં ચોથા પ્રકરણમાં કયા ક્રમમાં આવ્યો છે? કોઈને યાદ હોય તો? 381. 301. એક 301 છે. ઓકે, કેવી રીતે છે મૂળ અવસ્થામાં? મૂળિયાની ઔપદેશિક અવસ્થામાં પઠ ઉપર ચંદ્ર બિંદી છે, બરાબર છે. 4 શરતોથી મુક્ત છે, 4 શરતોથી મુક્ત છે. શેષાત પરસ્મય પદમ. ઓકે, શું કરીશું? ઈદકરણ કરીશું. ઉપદેશે અજનુનાસિક ઈદ, બરાબર છે. કર્તરી શપ, કર્તરી સપ. આ બાજુ પ્રત્યય પણ લગાવી દઈએ તો શું પ્રત્યય આવશે? ટીપ, ટીપ, બરાબર છે. હવે અહીંયા પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા, શનિ લશક વતદિતેથી અ રહ્યો, ઠ આખો થઈ જશે, અદંત અંગ બની ગયું. આ બાજુ ટીપ છે, પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરી દઈશું. તી રહ્યો, તમા રહેલો ઈ, ઈતશ્ચથી ત હલંત કરી દઈશું. આગળ યા સુટ પરસ્મય પદે ઉદાત્ત તો ગીત ચ ત હોવાને કારણે સુટતી થો સ લિયંગ શલોપો અનંત્યસ્યથી બંને શનો લોપ બની ગયો. યાદ, પણ હજી પૂરું થતું નથી. કેમ? આ અંગ કેવું છે? અદંત છે, અ છે. તો યામાં અતોયથી ઈય પાછળ ત હલંત લોપો વ્યોરવલી અને ઇથ. અચ્છા, હવે અહીંયા અ છે, ઠમાં અ છે અને અહીંયા ઈ છે. નવું નથી, નવું નથી, પણ જોડીશું તો શું થશે? હવે આગળ અ છે, આગળ અ છે અને પાછળ ઈ છે, તો શું કરવું પડશે? ગુણ થશે. ગુણ થશે. કયું સૂત્ર હશે? આદ ગુણ આદ ગુણ. થી ગુણ, તો ઈ નો ગુણ એ અને પાછળ ત છે હલંત, તો આ એ ક્યાં જતો રહેશે? ખની ઉપર અને બની જશે ત. પઠેત સહ, પઠેત તે, તેણે ભણવું જોઈએ, વાંચવું જોઈએ. સહ પઠેત, સહ પઠેત, તેણે ભણવું જોઈએ, વાંચવું જોઈએ, આવો અર્થ થશે. આવી જઈએ નંબર 2, દ્વિવચન ધાતુ છે, પઠ અનુનાસિક છે, પઠ અનુનાસિક છે. હવે તમારે બનાવવાના છે. કોણ બનાવશે? ખાસ કરીને નવા મિત્રો. હું બનાવશે. સાહેબ, હા, બનાવો, બાકીના ધ્યાન રાખજો. હું બનાવું સાહેબ કે જગદીશ બનાવે? પ્રહલાદ હા, વાંધો. પઠ મૂળ ધાતુ છે. હમ કર્તરી સપ
પહેલા ઈતકરણ કરી દઈએ ધાતુને. હા એટલે ઉપદેશ અજ અનુનાસિક થી ઈતકરણ કરીશું હા. એટલે પથ રહેશે. હમ. પછી કર્તરી શપ હમ. એમાં પ જે છે અનંત્યમ સૂત્રથી જશે હમ. અને સ છે લક્ષકતથી એટલે અ રહેશે. હમ. પછી મૂળ પ્રત્યય તસ. તસ બરાબર. હા તિપ્તસજી ના તસ. પછી એની અંદર તસ પેલું જે સૂત્ર છે ને તસ તસ થસ સમીપમ તામ તમ તામ એના આધારે તામ. હા, તામ બને. હમ. તામ એ લંગ લકારનું બન્યું પ્રત્યય. લંગ હા લકાર પરસ્મય પદનો બન્યો. હવે આપણે વિધિલિંગનો બનાવીએ. હા યાસુટ પરસ્મય પદે ઉદાત્ત ઈચ્છ. યાસુ. હા. ટહલત યાસુટ એમાં પરસ્મય પદે યાસુટ ઉદાત્તો યાસુટ ઈત. નો આગમ થશે. હમ. એમાં ઈતકરણ કરીશું એટલે ટ એ અનંત્યમ સૂત્રથી જશે. હમ. પછી યાસ રહેશે. હમ. પછી પાછળ ત છે એટલે ત અને થ હોય તો સૂટ નો આગમ થશે. તીથો. સૂટ તીથવ હમ. એનું ઈતકરણ કરીશું એટલે સ બાકી રહેશે. હમ. કેમ પછી લિંગ આગળ કેમ મૂકીએ છે તો આદ્યંતો ટકીતો. બરાબર છે અને હા ટીત લકાર છે. ટીત પ્રત્યય છે આગમ. ઓકે. પછી લિંગ ચલો. સલોપો અનંતસ્ય સૂત્રના આધારે બંને સ નો લોપ કરીશું હમ. એટલે યાતામ થશે. હમ. પછી યા જે છે એમાં અતો યય સૂત્રના આધારે ઈય થશે. પાછળ ત છે એટલે લોપો વ્યોરવલી સૂત્રના આધારે ય નો લોપ કરીશું એટલે ઈતા. ઈતામ થશે. હમ. પઠમાં અ જે છે વિકરણ એ ઠ આખો થઈ ગયો પણ પાછળ ઈ છે એટલે શું થઈ જશે? આદ ગુણ થઈ જશે. આદ ગુણથી પઠેતામ. હા. પઠે તામ. તૌ સહ તૌ પઠેતામ. બરાબર છે. તો તે બે હમ. પઠેતામ. તે બે એ ભણવું ભણવું જોઈએ. જોઈએ તે બે એ ભણવું જોઈએ. જોઈએ. હમ. અચ્છા, એક સૂત્ર પેલામાં લાગે છે ક્યાં? પઠેતમાં. પઠેતમાં આ જે પઠેત છે ને ત્યાં એક સૂત્ર પાછળ પરિણામ નથી મળતું પણ સંધિનું સૂત્ર કલમ લાગે છે. તમને મેં નહીં બતાવ્યું હજી સુધી. આ પઠેતમાં ત જે છે ને અંતિમ ત્યાં એક સૂત્ર હજી લાગી રહ્યું છે. પરિણામમાં કોઈ પરિવર્તન નહીં આવતું, એનું એ જ રહે છે. સૂત્ર એવું છે વા અવસાને. આવું સૂત્ર છે, હું બતાવું તમને. વા અવસાને. સૂત્ર મારે બતાવવું પડશે. 8×4=56. વાવસાને વાવસાને વાવસાને. પરિણામ આપણને નહીં મળતું પણ સૂત્ર લાગે છે. જોઈએ. વા અવ્યય છે. અથવા વિકલ્પે. અવસાને સપ્તમી એક વચન છે. અવસાન પાછળ કાંઈ ના હોવું. હલન છે ને પઠેત પાછળ કઈ નથી, અવસાન છે. અથવા બરાબર છે. વિકલ્પે અનુવૃત્તિ ઝલામ. ઝલવર્ણ. ઝલ 24 ઝથી માંડીને અંતિમ સુધી 24 વર્ણો. બરાબર છે. એ ઝલમાં અનુનાસિક નહીં રહે, અચ નહીં રહે. અચ નહીં રહે, અનુનાસિક 5 નહીં રહે, બાકી બધા 24 આવશે. તો શું થઈ જાય છે? અનુવૃત્તિ છે ચર એ પ્રત્યાહાર છે. વર્ણોની જ વાત છે. ચરત્વ થઈ જાય અને ચરત્વ થવું એટલે પહેલો થવું. ચરત્વ થવું એટલે પહેલો થવું. કોનો? ઝલવર્ણનો. શું કેવું છે આખું સૂત્ર? આવીએ. અવસાને પરે. અવસાન એટલે પરમાં કઈ ન હોવું, પાછળ કઈ ન હોવું. ઝલવર્ણસ્ય. ઝલવર્ણનો આપણી પાસે ત હલંત અંતિમ છે, એની પછી કઈ નહીં એટલે ત ઝલ છે.
ત જલ છે. તો વિકલ્પ કે છે વા જે છે ને એ વિકલ્પે શું થઈ જશે? ચર વર્ણ આદેશ, ચર વર્ણાદેશ આદેશ છે ભવતી થઈ જાય છે. ચર થવું એટલે પહેલો થવો, ચર એટલે પહેલો થવો. કોનો પહેલો થવો? જે વર્ણ જલ હશે, જે વર્ણ જલ હશે તો આપણી પાસે ત જે છે એ જલમાનો છે. સાથે સાથે ચરત્વ કરીએ તો પણ પહેલો છે. જલમાં ત છે જલવર્ણનો, તો ચરત્વ થઈ જાય. તો ચરત્વ કરવું એટલે પહેલો પહેલો કરવો. ચરત્વ એટલે જસ્ત્વ એટલે ત્રીજો ત્રીજો કરવું. જસ્ત્વ કરીએ તો ત્રીજો ત્રીજો, ત્રીજો ત્રીજો એટલે જબગડદ, જબગડદ. અને પહેલો પહેલો કહીએ તો કચટ તપ, પહેલો પહેલો કહીએ તો કચટ તપ. ઓકે, તો ત તો પહેલો પણ છે એટલે કે ચરત્વ પણ છે અને જલ પણ છે. પરિણામ આપણને નહીં મળતું. કેમ નહીં મળતું? તો કે વા અવસાને, અવસાને સપ્તમી યાની પરમ જ હોય. અવસાન અને અવસાન પાછળ કઈ ના હોવું. તો જલવર્ણનો ચરત્વ થઈ જાય છે. બીજો કોઈ વર્ણ આવ્યો હોત તો આપણે એને પહેલો કરવો પડે, પણ ઓલરેડી જલ પણ ત છે અને ચર પણ ત છે, ચરત્વમાં પણ ત છે. એટલે પઠેતમાં વા અવસાને લગાવવા જઈએ પણ પરિણામ આપણને મળતું નથી, તનો ત જ રહે છે. કેમ? તો કે અવસાનમાં જલ તો છે તો એને ચરત્વ કરીએ તો પહેલો ત પણ છે, ચરત્વ કરીએ તો પહેલો ત પણ છે, એટલે એનો એ જ રહે છે પઠેતમાં. ઓકે, આ જલ ચતુર્થ, તૃતીય, દ્વિતીય, પ્રથમ અને ઉષ્માણા, અનુનાસિક નીકળી ગયા અને અચ નીકળી ગયા. અને ચર કરવા જઈએ સ સ સ 3 અને 5 પહેલો પહેલો કચટ તપ, અને આ 3 બરાબર 8. આપણી પાસે ત છે જે જલ પણ છે અને ચરત્વ પણ છે, એટલે તનો ત જ રહે છે. આ એક તમને પહેલી વાર લાવું છું વા અવસાને, પણ પરિણામ મળતું નથી. આવીએ આ બધું સાહેબ સંધિના નિયમો આમાં આવશે ને? આ સંહિતાયામ એટલે સંધિમાં. સંધિ આપણે લીધી નથી. આ ઉદાહરણ પણ આપણે નથી લેતા એમ જ સમજવાનું. કેમ? તો કે પ્રત્યય બનાવી રહ્યા છે. શું બનાવી રહ્યા છે? પ્રત્યય બનાવી રહ્યા છે. એક ખાલી બાકી છે આત્મનેપદ, અને પછી આપણે અંગ પ્રમાણે જવાનું થશે. એટલે ધાતુમાં જે છે અંગ પ્રમાણે તો બરાબર, અંગ તો અદંત જ છે 1700 ધાતુમાં, પણ ધાતુ જે છે એ ધાતુ અકારાંત, આકારાંત, ઈકારાંત, દીર્ઘઈકારાંત, ઉકારાંત, દીર્ઘારાંત આ રીતે જઈશું. અને આ રીતે જવાથી ધારો કે અકારાંત છે અને ધાતુ આકારાંત થઈ જાય તો પાછું કંઈક પરિવર્તન આવશે, ઉકારાંત હશે તો કંઈક પરિવર્તન આવશે. આવી રીતે અકારાંત એટલે અકારાદિ ક્રમમાં જઈશું. અકારાદિ, અને અંતે પણ ગણવું હોય તો પણ અજાદિ, હલાદિ, અજાદિ, અરે આગળ હોય તો અજાદિ, અને અજંત અને હલંત બે બાજુ ધ્યાન રાખવાનું છે. આગળ ધ્યાન રાખવાનું છે, પાછળ ધ્યાન રાખવાનું છે. એ આવશે ત્યારે આપણે ધીમે ધીમે. ઓકે, તો પઠેતામ તે બે ભણવું છું. બહુવચનમાં આવીએ. ધાતુ છે પઠ, અનુનાસિક. હવે નેક્સ્ટ સમય તો થઈ ગયો છે, બનાવી દઈશું. હા સર. ઓકે, હેતલ. ની અંદર અનુનાસિક અ રહેલો છે, ઉપદેશી અનુનાસિક થી એને લોપ કરશું. પછી કર્તરી શબ્દની હલંત સૂત્ર સની લસક તદ્દિથી એમને કશું રહેલો અ એ પટની અંદર આવી જશે, એટલે બઠા થઈ જશે. પછી આપણો પ્રત્યય છે જી, જેને આપણે જોરજું સૂત્ર લગાવીશું. અને છૂટુથી હા,
સૂત્રથી ઊભું થઈ જશે. ઉસ થઈ જશે. સીધું સીધું ના કરે છે. ઝેર થી ઉસ થઈ જશે. યા ઉસ થઈ જશે ને યસનો આગમ કરશે. હા સુરતી તો લાગશે નહીં. તે પણ નહીં લાગે. લિયંગ સલોપો લિયંગ સલોપોથી શેનો લોપ કરશો અને યા અને યા અને ઉહુ સ વિસર્ગ સુધી સનો વિસર્ગ સુધી લઈશું. યુ. એટલે ઈહુ થઈ જશે. પણ આપણે યુ થી આગળ જવું. ઈહુથી આ જળ અંગનું હતો એ કરશું આપણે. એટલે આટલે જ આવવું પડશે. યા અને ઉસ ઉસ એમાં યાનો ઈય કરીશું યાનો ઈય કરીશું અને આ વિસર્ગ સુધી. વિસર્ગ સુધી. એટલે એટલે ઈહુ ઈ યુ. ઈહુ. આ બાજુ એટલે પછી આપણે ઈનો 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 એ કરીશું આપણે. એ યુ થઈ જશે ઈહુ કરશું. અને એ આવતો રહેશે અહીંયા હા, પઠે ઈહુ પઠે ઈહુ. યુ. બરાબર છે. પઠે યુ. પણ કોણ? તે તે બધાએ ભણવું. ભણવું જોઈએ. ઓકે ઝડપથી જરા બતાવી દઈએ. ચીરે મધ્યમ પુરુષ એક વચન ધાતુ છે પઠ. નેક્સ્ટ કોણ આવશે રણ મેદાનમાં? અર્જુન. હા સર. હમ પઠનો ઉપદેશ અચ અનુનાસિકથી અને કર્તરી શપ હમ એમાં પપ્પાની હલંત સૂત્રથી હમ અને શનું લસક સૂત્રથી થાય છે. હમ એટલે પઠ હમ અને શીપમાં પપ્પાની હલંત સૂત્રથી અને શીનું ઈત જ છે હમ એટલે સર હશે. હમ પછી સનું સસુજુ શરૂ હોતી હા વિસર્ગ સુધીની. હા, બરાબર શોર્ટમાં આપણે લઈએ છીએ. બરાબર. યાસુટ પરસ્મય પદેશુ ઉદ્દાતો ગીત છે. યસનો આગમ કરશું. લિયંગ શલોકો અનંત્યસ્ય. હમ. સમય કરશું. એટલે યાહા બન્યું. યાહા બન્યું અને યાહાને ઈય કરી દઈએ. પાછળ સ છે એને પણ વિસર્ગ ઈય કરશું. એટલે તેને બની જશે બોલો. ઈહી બની જશે. કરો પણ એ કરો છો ને ઈનો થઈ જશે ઈનો થઈ જશે એ થઈ જશે. એ એટલે થઈ જશે. વિસર્ગ તો છે જ. હા. પઠે હે પઠે હે અરે પઠે હે ત્વમ પઠે હે સોમ પઠે હે તારે ભણવું. ભણવું જોઈએ. ઓકે દ્વિવચનમાં આવી જઈએ. મધ્યમ પુરુષ પઠ. કાજલ જોશી. હા સર. પઠે હલ ઉપદેશ અનુનાસિક પઠ હલંત્યની હલંત્ય સૂત્રથી સપ કર્તરેથી શ પની અને શની પની હલંત્યન અને શની યાસ અને શની પની હલંત્યમ સૂત્રથી શની લશક પદ્ધતિ સૂત્રથી લસક વર્ગીયથી ખમ આવતો રહે પઠ થઈ ગયું. આપણો પ્રત્યય છે થસ. પામ તાન તંતામાંથી તમ થઈ જશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદ્દાત છે એટલે સુટો લાગશે અને તમ લિયંગ શલોપો અનંત્યસ્યથી બંને શનો યાતમ થઈ જશે અને યાનો અતોયથી ઈય થઈ જશે. તમ અને લોપો વેરવલીથી યાનો લોપ થઈ જશે ઈતમ થઈ જશે. ઈ હોવાને કારણે એ થઈ જશે આદગુણ અને બની જશે પઠે તમ. પઠે તમ કોણ? યુવામ. તમારે બેએ ભણવું જોઈએ. સેમ પ્રત્યય ખાલી લઈએ તો થ છે અને તસ્થસ્થમીપામ ત છે અને પછી યાસ છે સૂટ અને લિયંગ શલોકો અનંત્ય છે તે યાદ થશે અને પછી ઈયત થશે અને લોપ ઈત બની જશે
અને અને ઈત બન્યા પછી એત બની જશે અને પઠિત પઠે પછી તો ત આખો આ પઠેત કરીશું પ્રથમ પુરુષ એક વચન થઈ જશે. તેણે ભણવું જોઈએ થઈ જશે. પણ અહીંયા કોણ કરીશું? યુ વયમ યમ યુ યુ યમ. તમારે બધાએ ભણવું જોઈએ. જોઈએ. હા, 6 થઈ ગયા. આવી જઈએ ઉત્તમ પુરુષ એક વચન ધાતુ છે પઠ. શું કરીશું? ઈતકરણ પઠ ઉપદેશાજ નાસિક ઈત કર્તરી. કર્તરી બરાબર છે. નિત્ય વિક્રમ પ્રત્યય મીપ પ્રત્યયની અમ કયા સૂત્રથી? તસ્થસ્થમીપામ. ઓકે, આગળ વ્યાસુટ યા આગમ તો કરીશું. નહીં લાગે. છૂટ નહીં લાગે. લિંગ સલોપનંત્યસ્ય અને અનંત્ય અમી પૂર્વ હતી પરરૂપ એકરૂપ એટલે પરરૂપ યમ એક રૂપ યામ છે યામ અને ઈય અદ્વય હતી. ઈય અને અતય આમાંથી પણ અમ રાખીએ. આમ રાખવું બરાબર છે. તો આ ઈયમાં આવી જશે. એટલે ઈયમ. ઈય અહીંયા શું થઈ જશે? ઈનો એ એયમ થઈ જશે. ઈ આ બાજુ પટ છે અને પઠિત પઠે પઠેયમ યમ. કોણ? અહમ અહમ હું, મારે એની જગ્યાએ મારે ભણવું જોઈએ. સંસ્કૃત શીખવું હશે તો રહ્યા બે જોડે જ લઈ લે. જોડે લઈ લઈએ. કોણ? તો કે વસ અને અને મસ. મસ અહીંયા સીધો પઠ રાખીએ. પઠ રાખી બરાબર. બરાબર છે. વ્યાસને અહીંયા આગમ કરી દઈએ. વ્યાસ, અહીંયા વ્યાસ. આ યા કયો? આ પણ ગયા. નિત્યમ ગીત હતી. નિત્યમ ગીત હતી. બરાબર છે. વ હા. મ હમ સ ગયો. સ લિયંગ સલોપો અનંત્યસ્ય યાવ યા મ ઈય અને ઈય મ મ બની જશે ઈય જશે. લોપોયોરવલી. લોપોયોરવલી ઈવ અને ઈમ. ઈમ અહીંયા પણ ઈ છે, અહીંયા પણ ઈ. એ કરશું. તો એ થઈ લાવશે. જશે એ. બરાબર છે. આદગુણ. તો પઠે વ અને પઠે મ. તો અહીંયા અહમ પછી આવામ આવામ વયમ. વયમ અમારે બેએ ભણવું જોઈએ. અમારે બધાએ બધાએ ભણવું જોઈએ. છૂટકો જ નહીં. નહીં ભણ્યા વગર છૂટકો જ. કોઈનો ઉદ્ધાર જ નથી. જરા ઝડપથી આપણે કામ પતાવ્યું પણ સરળ સ્પીકર. હા સર. હા સર. બરાબર. હા સર. ક્લિયર? હા સર. અંકિતા? હા હવે સર ક્લિયર થયું છે કારણ પુસ્તક જ હવે અમને મળ્યું છે. આજે ખ્યાલમાં આવ્યો બધો વસ્તુ ઘણી બધી. બરાબર છે. હા. ત્યારે આપણે પરમાત્મા મળે આવું કરીએ ત્યારે પરમાત્મા મળે યાની આત્મ સાક્ષાત્કાર થાય કે નહીં થાય? હેતર થઈ જાય ને? થઈ જશે. થઈ જશે. નંદની? પણ જોડાયેલા રહેશું તો. હા સર. હા. કરમન? હા સર. બરાબર છે. હા બરાબર છે. હો હા. મધુ છે? મધુ નીકળી ગયા. જ્યોત્સના? હા સર. ક્લિયર? હા. બરાબર. આ જંગલ એવું છે, આ જંગલ એવું છે કાદંબરીનું કે જેમ જેમ પ્રવેશ કરીએ ને તેમ તેમ રસ્તો મળે. બરાબર છે. એટલે ઝાડવા સાફ કરતા જઈશું અને આગળ વધતા જઈશું. બરાબર છે. સંસ્કૃત જગત છે. કેવું જગત? સંસ્કૃત જગત છે. ઓકે, તો હવે આવતીકાલે રહેશે આત્મને પદના પ્રત્યયો. હવે બહુ સહેલામાં આનાથી એ સહેલા થઈ જવાના છે.
કેમ? અહીંયા તો બે ત્રણેયમાં એક સરખા જ છે. ત્રણેયમાં એક સરખા જ છે ને સર? હા, અહીંયા અદંત, અનદંત અને અદંત બનાવ્યા. પણ હવે અનદંત, અદંત અને અભ્યસ્ત ત્રણેય બરાબર એક. ત્રણેય બરાબર એક થઈ જવાના છે. એ ફળ કોનું મળ્યું? આ આગળ 2 ના જુદા કર્યા ને, ટોટલી 9 એ 9 જુદા કરી દીધા ને. અદંત અંગના જુદા અને અનદંત અંગના જુદા. હવે એનું પરિણામ તમને એ મળ્યું કે પેલામાં આત્મને પદમાં આવીશું તો 3 3 ના 1. 3 3 ના 1. બરાબર છે. 3 સૂત્રો નવા આવે છે, બાકી આના જ છે. 3 સૂત્રો નવા આવશે, બાકી આના આ. અહીંયા એક આગમ બદલાવાનો છે આત્મને પદમાં. સહેજ કહી દઉં, જો તમે લેસન કરતા આવો તો. યાસુટની જગ્યાએ સિયુટ આવશે. કોણ આવશે? લિંગ સિયુટ સૂત્ર આવશે. એટલે સિયુટમાં સિય નો આગમ થશે યાસની જગ્યાએ. બાકી સુક્તિ થો ક્યાં લાગશે? જ્યાં ત અને થ હશે ત્યાં સુક્તિ થો લાગે. એનું એ કોઈ બદલાવાનું નથી. પણ પછી શું કરીશું? જે પાછળ કોમન છે, ખાલી જ જે છે બહુવચન પ્રથમ પુરુષ, ત્યાં જસ્યરન લાગશે. છોંત પછી ઝેર જૂસ અને હવે જસ્યરન. કેમ? જ છે, પેલો તો જી હતો એટલે આપણે ઝેર જૂસ કર્યું, પણ હવે તો જ છે તો બદલવું પડશે ને. એટલે બદલતા શું થઈ જશે? જસ્યરન. જની જગ્યાએ રન થઈ જશે. જેની જગ્યાએ ખાલી રન થઈ જશે. અને બાકી બધું બરાબર છે. ત આતામ જ, થાસ આતામ ધ્વમ અને ઈટ વહી મહ્યં પાયલ. હા સર. હા, આપણે ઉત્તમ પુરુષમાં ઈટ જે છે ને, ઈટ, એમાં ઈટો અત લાગશે. ઈટો અત લાગશે એટલે ઈટો અતમાં ઈટની જગ્યાએ અત, અતમાં તપરકરણ છે અને ખાલી અ થઈ જશે આદેશ. બાકી બધું એમને 3 સૂત્રો નવા આવશે. એક લિંગ સિયુટ એટલે કે સિયુટ નો આગમ, પછી જસ્યરન, જેનો રન થઈ જશે, રન થઈ જશે. અને ઈટ જે છે ઉત્તમ પુરુષ એક વચન, એમાં ઈટની જગ્યાએ આખાની જગ્યાએ અ ખાલી થઈ જશે. અ ખાલી, એકલો અ. બાકીની પ્રક્રિયા બધી સરખી. તો સધાઈ જશે. શું સધાઈ જશે? પ્રત્યયો. લકાર આત્મને. બરાબર, એટલું સહેજ તમે લેસન કરતા. હા, અને પછી સર, હા, વચ્ચે વચ્ચે આ પલક ને પૂછતા રહેજો થોડું થોડું. બધું ભૂલી ગઈ છે હવે તો. બરાબર. પણ તમે છો ને જોડે. એમ તો સર એ તો બધું પૂછે, એક વસ્તુ. એટલે તમે પૂછો ને તો એ જાતે કરે એમ. થોડીક ચેતના વધારે આવે. હા, બરાબર છે. કારણ કે ઘર કી મુર્ગી આવું થાય ને. ઓકે, બાકી કોઈને પ્રશ્ન છે? જગદીશ? નહીં? ના સર, ક્લિયર. વર્ષા? વર્ષા છે કે અદર્શન માંથી હાવ દર્શન? શિલ્પા? શિલ્પા એ નહીં. બીના? હા સર, બરાબર છે. ઓકે, એટલે આ તો ખાલી જાગો છો કે નહીં એમ એટલા માટે. જૂના તો ચાલુ રાખીને ઊંઘી જાવ. બરાબર છે. ઓકે, તો આમ સર વિડીયો ચાલુ હોય ને તો ખ્યાલ આવે કે સૂતું હોય, તો બાકી બનવો એટલે ખ્યાલ ના આવે શું ક્યાંક જાગતા છે કે. અહીંયા પકડાય નહીં, ચાલુ કરીને ક્યાંય જતા રહ્યા હોય. એ કોને છેતરે? પોતાના આત્માને, પોતાની જાતને. એનું એક ઉદાહરણ કહી દઉં. વાત આવી એટલે એ જે પોતાની જાતને છેતરે છે કે પોતાને છેતરે છે, એનું એક ઉદાહરણ કહી દઉં. હવે એ એવો ચોર છે. ચોર તો સમજો ને તમે? ચોર કોને કહેવાય? ચોર કોને કહેવાય?
ચોર શું કરે? કોઈ કહેશે ચોર શું કરે? ચોરી કરે. પણ શું કરે? ચોરી કરે વસ્તુની. પણ કોની? પોતાની કે પછી બીજાની? બીજાની બીજાની. પોતાની કદી કરે ખરો? ના. ના કરે ને. તો એને ચોર જ ના કહેવાય ને. પણ આ જે ચાલુ કરીને જતા રહે કે બીજા કામમાં, તો એ પોતે પોતાના આત્માની ચોરી કરે છે. કોની ચોરી કરે છે? પોતાના આત્માની. એ નમૂનો માત્ર આમાં મળે, બીજા ક્યાંય ઉદાહરણ મળશે નહીં. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો? બીજે ઉદાહરણ ક્યાંય નહીં. આખા જગતમાં તમે શોધવા જશો તો નહીં મળે. પણ ક્યાં મળશે? એ કેટલો મહાન ચોર કહેવાય એ ખબર પડે? એ કેટલો મહાન ચોર કહેવાય? બીજા બધા ચોર ખરા, એ બીજાની વસ્તુની ચોરી કરે, પણ આ ચોર તો એવો કે જે પોતાની જ ચોરી કરે છે, અને એ મોટામાં મોટો ચોર. એનાથી મોટો કોઈ ચોર નહીં. આ વાત આવી એટલે કોઈ ખોટું ના સમજતા, ખોટું ના લાગતા. અને ખોટું લાગે પછી 2 રોટલી વધારે ખાજો, નહીં તો પછી કાલ કે અમે નહીં જોડાઈએ હવે. પણ આ એક દ્રષ્ટાંત તમને ક્યાંક કામ આવશે. ઉદાહરણ તરીકે સૌથી મોટો ચોર કોણ? બરાબર. આવું છે ઉદાહરણ વેદાંતની ભાષામાં, એટલે કહી રહ્યો છું. આ ઉદાહરણ છે ઓલરેડી. યાની કે પોતાની જાતને છેતરે છે કે પોતાને ઓળખતો નથી, એની આ વાત છે. સમાપન કરીએ મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતા વંદે ગુરુ પરંપરા. વંદે ગુરુ પરંપરા. વંદે ગુરુ પરંપરા. શુભરાત્રિ. શુભરાત્રિ સર. શુભરાત્રિ. તમે 1.5 કલાક સુધી શુભરાત્રિ સર. રાત્રિ ધીરજ ધરો છો એનો આનંદ છે. નહીં તો મજા આવે છે સર. ઘડિયાળ સામું જોતા હોય ઘણા પેલા કંટાળો આવે. હા સર, ખરેખર મજા આવે છે. યાદ રહેનારી 2 નંબરની વસ્તુ છે, પણ કંઈક નવું શીખવા મળે છે. શીખવા તો ઘણું મળશે કે જે તમે આ જીવનમાં શીખવાના જ નતા આ જન્મમાં. શક્ય જ નથી. બરાબર છે. અને એને આપણે શક્ય કરી રહ્યા છીએ. એટલે સંસ્કૃત જગતમાં જેમણે કશું નથી જાણતા એમના માટે કેટલું મોટું ઘોર પાપ કરી રહ્યા છે. મેં પેલા ચોરને દ્રષ્ટાંત આપ્યું, એ જ દ્રષ્ટાંત લાગુ પડે છે. એ ચોર કેવો ચોર છે એ અહીંયા જે નથી જાણતા એના માટે પણ લાગુ પડે છે. પોતાની જાતને કેટલું છેતરી રહ્યો છે જે નથી જાણતો. એ ભાષાના કૂટમંડલું જ્ઞાનીઓ બધા. એટલે એટલામાં સમજી જવાય. બરાબર. હા, એમાં બુદ્ધિની પણ સરસ મજાની કસોટી થાય છે, સરસ થાય છે. હા, બિલકુલ. એ તો વિકાસ પણ થાય સાથે સાથે. શરીરની પણ કસરત થઈ જશે. આ તમે જયારે બોલશો વગેરે બધું કરશો ને, ત્યારે જુદી કસરત કરવાની પણ રહેશે નહીં. પલક. જીભની કસરત થઈ જાય છે. હા, બિલકુલ બિલકુલ. હા, બોલતા રહીશું. ચાલો તો મળીએ કાલે. રવિવાર છે, આપણે બધા જ દિવસો સરખા. કોઈને અન્યાય નહીં કરવાનો, કોઈ દિવસને અન્યાય કરવાનો નહીં. હોળી હોય તો બધા દાડા હોળી, દિવાળી હોય તો બધા દાડા દિવાળી, રવિવાર હોય તો બધા દાડા રવિવાર. પછી કોઈને અન્યાય થાય ખરો? ના થાય. કારણ કે આ બધું કોણે આપ્યું છે? પરમાત્માની દેણ છે. આ બધા વારો કે જે કઈ હોય તો મૂળ તો પરમાત્મા જ આપે. પછી આ ખરાબ અને આવું આવે જ નહીં ને, તો પછી પરમાત્મા આપે જ નહીં ને આવું. ઓકે, આ બધું વ્યાકરણ શીખવાડે છે. બધું મળીએ કાલે. હા.